હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી। તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારે વાગી જશે પોચ અને હું ઉઠી સીધું ચા બનાવ્યો અને ક્રિસામથી સાક્ષી ઉઠાડી અને બ્રશ કરીને હવે ચા પી બેસીશું। જય શ્રી રામ, જય શ્રી રામ। જો વહેલા ઉઠી જાઓ, હા ફટાફટ ચા પી લ્યો, નામ કરો ભયલું અને વિકી બે જે ઊંઘ્યા હી। मारा तो अभी ब्रश करवानो हो तो बे चापी तो हूँ ब्रश कर लो। मम्मी तो मैं रेडी कर दिया खाली काज करत बाकी है અને સાક્ષી તૈયાર કરે હ। તો ગાઈસ આજે તો અમાર પ્રાઇવેટ સંસ્થા હોય એટલે નાના ભાઈ બહેન અમારા સ્કૂલમાં આવશે ત્યારે પપ્પા જય શ્રી રામ બોલો જય શ્રી રામ। તો ગાઈસ મમ્મી સાક્ષી ને તૈયાર કરી દેશે પછી કલ્સ કરીને અમે સ્કૂલમાં જઈશું। જોઈ લો ये क्रिशाना साक्षी ना चाहिए तैयार करे ही कम्फर्ट साक्षी कम्फर्ट क्रिशु कम्फर्ट आगर तो गाइस જોઈ લો બેન ચણિયા ચોળી અને બે જણાની પપ્પા ફોટા પાડી सिंपल तैयार करे ही कारण के भाई छोकरिया तो बहुत सारू ना लगे स्कूल में जती हो एट तो गाइस क्रिशा ने हेड स्कूल में बैग लई जवानुं बाय बाय जय गोगा जय मेली में सब पतन नहीं तो दियाबत्ती करी तैयार थईने हेड्या होम पर जय गोगा जय मेली में जमा तो कपड़ा धोई जाओ और नावा धोવાનું પતી ગયું વાસણ ઘસવાનું કચરા બધું બધું બાકી છે અને હું જાઉં છું સ્કૂલમાં કારણ કે સેવન પરફોર્મન્સ થોડી વારમાં ચાલુ થઈ જશે તો હું સ્કૂલમાં જઈ અને તમને બતાવું। તો ગાઈસ અમે તો બધા છોકરા અને સ્કૂલમાં બેસી હા અને ક્રિશાને બેઠું હો ક્રિશુ તો વાતો કરે તો साक्षी पेणा उभी है संतान तेरी मुट्ठियों में बंद तूफान है तू बड़ा महान है तू बड़ा महान है तू बड़ा महान है तू बड़ा महान है जो चाहे पर्वत पहाड़ों को तोड़ दे तू जो चाहे नदियों से तो भी मोड़ दे तू जो चाहे माटी से अंगूठी जोड़ दे तू जो चाहे धरती को अंबर से जोड़ दे अमर तेरे अमर तेरे प्राण मिला तुझको वरदान तेरी आत्मा में स्वयं भगवान है मनुष्य तू बड़ा महान 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 है। तो गाइस मैं स्कूल में घर आई जईशू और आईने तो पहला चाना वासन घसी काढ्या चाना वासन घसी और टॉयलेट बाथरूम ओटलो वॉश बेसिन બધું ધોઈ દીધું
અને હવે કરવું છે કચરા પોતું કરી પછી રોધવાનું કરીએ. છોકરા તો હજી સ્કૂલમાંથી આવ્યા નહીં, લગભગ એ જમીને આવવાના સ્કૂલમાં. તો પહેલાં કચરા પોતું કરું પછી વિચારીએ હું બનાવું છે. ચલો આગે 11:30 થઈ ગયા. કે થઈ ગયા મમ્મી સાક્ષી મારા ઈશા ઊંઘી અને સાક્ષી બેઠી આ મમ્મી જોડે અને આવ્યો રમવા બોલું. તો ગાઈઝ 11:30 બાજુ થઈ ગયું છે અને મેં વગાડી દીધું છે શાક, ડુંગળીના બટેકાનું રસાવાળું શાક બનાવવાનું છે. પહેલું બધું મેળ દીધું છે અને વીકેન્ડ ભાઈ બેના બેઠા છે. નિશાંત સાક્ષી તો શાક લેવા જાવ મમ્મા એકટીવા લઈ, તો થોડી વાર શાક થઈએ થોડું એટલે પછી બનાવીએ. તો ગાઈઝ 12 વાગી ગયા અને હું એ બનાવી જાઉં છું રોટલી અને વિકી ભૈલું અને ક્રિશા 3 જણા ખાવા બી જશું. ડુંગળી બટેકાનું શાક, રોટલી, ઘી ગોળ અને છાશ. તો સાક્ષી તમારા અંગાથી ખાવા બેસે હા ને? હાડો ગાઈસ હું રોટલી બનાવી દઉં. તો ગાઈસ હું સાક્ષી બે તો રોટલી કરી રહ્યો અને સાક્ષી હું રોટલી બનાવી. સાક્ષી આલતી હતી પપ્પા ઈવન તો એ 3 જણા ખાઈ રહ્યા ને અમે સાક્ષી 2 જણા ખાવા બેઠા છીએ. હવે હેડો અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે તો ખાઈ તો લીધું અને મેં સાક્ષી બે વાસણ ઘસી દીધા અને પીસા કરો કચરા પોતું. પહેલું વાર રમશો વિકી જોઈશું ફોન અને આ ફોન તો આવી તો ઊંઘ જબરજસ્ત. વહેલા ઉઠી હતી 5 વાગે તો ઊંઘ આવી ગયો. હું તો કલાક 2 કલાક ઉઠ્યો. તો ગાઈસ 5 વાગી જશે અને મેં બનાવીશું ચા. હું ચા પીવી જશે, હું એકલી જ છું. ભાઈલો અને વિકી બે જ્યાં ક્રિશાન બપોરે લઈ ગયા હતા અને જાગોને હમણાં લઈ જાય રહે અને એકદમ કપડાં વાળી મેં ક્યાં હા તો ચા પી લો એના પછી કપડાં વાળી દઉં. હવે ચા પી લઈએ. તો ગાઈસ વાગી જશે 8 અને મેં તો ખીચડી વઘારી બનાવી હા, લસણની ચટણી બનાવી હા, ચોળસો 2-4 રોટલીનો લોટ પડ્યો હતી રોટલી બનાવવાની હા અને ખીચડી વઘારી બનાવી. બીજું તો બનાવી ચા નાસ્તો કરો તો હમણાં એટલા તો હેડો ખીચડી થઈ જાય તો ચટણી થઈ જાય એટલે બધી ગમે તે બાજુ રોટલી કરી દઉં. ત્યાં અમે તો ખાવા બેઠા છીએ બનાવી વઘારેલી ખીચડી અને લસણની ચટણી અને રોટલી. હેલો ગાઈસ અમે તો ગાઈસ અમે તો ખાવાનું ખાઈ લીધું અને હું કરું છું કચરા પોતું. કચરો વાળી કાઢ્યો. હવે આ કિચનને સાફ કરીને પછી પોતું કરી દઉં અને ક્રિશા સવી વાસણ અને વિકી વાતો કરીશું ફોનમાં. ભૈલું બાર રમે હા હેડે હું પોતું કરી લઉં. તો ગાઈસ અમે તો ખાઈને કચરા પોતું કરી દીધું અને ક્રિશાએ ઘસ્યા વાસણ, મેં ખાટલા બોલવા કરી દીધા છે. તો હેડા જય શ્રી રામ કહી દઉં. ક્રિશા જય શ્રી રામ બોલો. જય શ્રી રામ. તો ગાઈસ કિસાને કહી દી હેડો જય શ્રી રામ. કિસુ જય શ્રી રામ. તો ગાઈસ બધાના જય શ્રી રામ, જય માતાજી. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.